પહેલાં આપણે પુષ્ટિ શબ્દ સમજીએ. પોષણમ તદનુગ્રહ. પુષ્ટિ એટલે કૃપા. ભગવાનની જીવ પ્રત્યે કૃપા એટલે પુષ્ટિ. અને એ કૃપા જે માર્ગમાં પ્રાપ્ત થાય, કોઈ એવો અર્થ પણ કરે છે એ કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ. પણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ એવો અર્થ કરવા કરતાં જ્યાં ભગવાનની કૃપા સુલભ છે એ માર્ગ, અથવા પ્રભુની કૃપાથી મળેલો માર્ગ, એ પુષ્ટિ માર્ગ છે. ભૂલો પડેલો જીવ, ભૂલામણીમાં ભૂલો પડેલો જીવ ઘણું મહેનત કરે તો પણ ઘણીવાર બહાર નીકળી શકતો નથી. અને કોઈ અંતઃપ્રેરણાથી કે કોઈના માર્ગદર્શનથી એ સાવ સરળતાથી બહાર આવી જાય. એમ પ્રભુની કૃપાથી જ્યારે જીવને એના દુઃખોમાંથી બહાર આવવાનો, એના જીવ ભાવમાંથી બહાર આવવાનો અને ભગવાનની પ્રાપ્તિનો માર્ગ જ્યારે મળી રહે છે તો એ પુષ્ટિ માર્ગ છે. અને એ પુષ્ટિ માર્ગ કોઈ સાધન દ્વારા સિદ્ધ નથી થતો, એ કર્મનું ફલ નથી, એ જ્ઞાનનું ફલ નથી, પણ એ પ્રભુની પ્રીતિનું ફલ છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગ ભક્તિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે. અને પ્રેમ બે તરફથી પ્રવાહિત થાય છે. પ્રભુ તરફથી પ્રવાહિત થાય છે ભક્ત તરફ, ભક્તથી ભગવાન તરફ. ભગવાનનો પ્રેમ ભક્ત તરફ પ્રવાહિત થાય ત્યારે આપણે એને પુષ્ટિ, કૃપા, અનુગ્રહ કહીએ છીએ. અને ભગવાન તરફ ભક્તનો પ્રેમ પ્રવાહિત થાય એને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. એટલે પ્રેમ પ્રભુ તરફથી વહે તો એ કૃપા, પ્રેમ ભક્ત તરફથી વહે તો એ ભક્તિ. એટલે પુષ્ટિ અને ભક્તિ એ બે શબ્દોથી ભક્તિ માર્ગ બન્યો, પુષ્ટિ ભક્તિ માર્ગ બન્યો. અને પ્રેમ એક તરફથી એકાંગી પ્રેમ નથી. આ ભક્તોને ભગવાન જેટલા પ્રિય છે, ભગવાનને પણ ભક્તો એટલા જ પ્રિય છે. ભગવાન ભક્તોનું હૃદય છે તો ભક્તો ભગવાનનું હૃદય છે. એટલે આ પ્રેમ બંનેને પરસ્પર છે. અને તેથી પ્રભુ તરફથી વહેતો પ્રેમ પુષ્ટિ, ભક્ત તરફથી વહેતો પ્રેમ ભક્તિ. એમ આ પ્રેમનું નામ જ પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ અને અન્ય ભક્તિ વચ્ચે ભેદ શું, સામ્ય શું? અન્ય ભક્તિ એટલે કે મર્યાદા માર્ગીય ભક્તિ, શાસ્ત્રોમાં બતાવેલી ભક્તિ. અને પુષ્ટિ ભક્તિ વચ્ચે બહુ મોટો તફાવત છે. કોઈ પણ દેવની કરેલી ઉપાસના ભોગની પ્રાપ્તિ માટે કે મોક્ષની પ્રાપ્તિ માટે હોય તો એ મર્યાદા ભક્તિ છે, અન્ય ભક્તિ છે. અને પુષ્ટિ ભક્તિ તો જે જીવ પ્રભુની સારસ્વત કલ્પીય કૃષ્ણ લીલામાં પ્રભુની લીલાનો જીવ, દૈવી જીવ, જેને પ્રભુએ પોતાનો માન્યો છે એવો જીવ, પ્રભુની લીલાનો જીવ. અને એ જીવના હૃદયમાં પ્રભુ ભક્તિનું જે બીજ પધરાવે છે અને એ બીજનું સંવર્ધન થતાં થતાં એ ભક્તિનું બીજ કલ્પવૃક્ષ બનીને જ્યારે પ્રગટ થાય છે
ત્યારે એને પુષ્ટિ ભક્તિ કહે છે. મર્યાદા ભક્તિ સાધનથી સિદ્ધ થઈ શકે છે, જીવના સ્વપ્રયાસથી સિદ્ધ થઈ શકે છે. મર્યાદા ભક્તિ કોઈ પણ કરી શકે છે. પુષ્ટિ ભક્તિ એ પ્રભુનું પ્રદાન છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણે કૃપા કરીને પોતાની લીલાના જીવોને જે ભક્તિનું દાન કર્યું છે એ પુષ્ટિ ભક્તિ છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં જીવનો કોઈ પ્રયાસ નથી. હા, કંઈક આવરણ વચ્ચે હોય તો પણ ભગવત કૃપા એ આવરણને દૂર કરે છે અને નિજજનોને, પોતાના ભક્તોને પ્રભુ એ આવરણ દૂર કરીને એમના હૃદયમાં એવી પ્રીતિ જગાવીને, સંયોગ અને વિયોગની અનુભૂતિ કરાવીને ખૂબ ને ખૂબ વધારે ને વધારે પ્રેમમય બનાવી દે છે. એ ભેદ છે. અન્ય ભક્તિ સાધન રૂપા પણ હોઈ શકે અને ફલરૂપા પણ હોઈ શકે, પણ અન્ય ભક્તિમાં મોક્ષથી અધિક કોઈ ફલ નથી. શાસ્ત્રોએ જ્યાં જ્યાં ભક્તિના પ્રકારો બતાવ્યા છે ત્યાં ત્યાં બધે જ ભક્તિનું પરમ ફલ મોક્ષ હોઈ શકે, એનાથી ઉપર કંઈ ન હોઈ શકે. તયા મુક્તિર ન ચાન્યથા. પુષ્ટિ ભક્તિનું ફલ મોક્ષ નથી. પુષ્ટિ ભક્તિનું ફલ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સ્વરૂપાત્મક સંયોગ વિપ્રયોગની અનુભૂતિ. બીજા શબ્દોમાં કહું તો ભગવાનના સંયોગનું પરમ સુખ અનુભવવું અને પ્રભુના વિયોગની પરમ પીડાનો અનુભવ કરવો, એ સંયોગ અને વિયોગની રસાનુભૂતિ ભક્તોના હૃદયમાં થતી રહે, નિરંતર ભગવાનનું અનુસંધાન રહે, નિરંતર ભગવાનની અનુભૂતિ રહે. ભગવત સ્વરૂપના, ભગવત લીલાના સતત અનુભવનું નામ પુષ્ટિમાર્ગીય ફલ છે. એટલે પુષ્ટિમાર્ગીય ભક્તને ભક્તિના અંતમાં મુક્તિ નથી મળતી, એને મોક્ષ જોઈતો પણ નથી. મોક્ષમાં તો એની અનુભૂતિઓ બંધ થઈ જાય છે. એટલે પુષ્ટિ ભક્તિ, મર્યાદા ભક્તિ, અન્ય ભક્તિ વચ્ચેનો બહુ તફાવત છે. અન્ય ભક્તિ મોક્ષનું સાધન છે અને તે વ્રત જપ તપ દ્વારા પણ એ ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. પુષ્ટિ ભક્તિ તો કૃપા સાધ્ય છે અને એટલા માટે કૃષ્ણ કૃપા નહીં હોય, શ્રી વલ્લભની કૃપા નહીં હોય તો પુષ્ટિ ભક્તિ મળવી મુશ્કેલ છે. કૃપાથી પ્રાપ્ત થનારી આ ભક્તિ છે. પુષ્ટિ ભક્તિમાં એને ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રીતિ જાગશે, એને ભગવાન શ્રી કૃષ્ણની વ્રજ લીલામાં પ્રીતિ જાગશે, એને ભગવાન શ્રી કૃષ્ણના વ્રજ લીલા સંબંધી સ્વરૂપમાં આસક્તિ જાગશે, એને ભગવાનની સેવા કરવી ગમશે, એને ભગવાનનું સ્મરણ કરવું ગમશે, એને ભગવાનની લીલાઓનું શ્રવણ કરવું ગમશે, એને ભગવદીઓના સાનિધ્યમાં રહેવું ગમશે. પુષ્ટિ ભક્તિમાં એને પ્રભુમય થઈને રહેવું ગમશે. તો અન્ય ભક્તિમાં અને પુષ્ટિ ભક્તિમાં બહુ મોટું અંતર છે. પુષ્ટિ ભક્તિ સંયોગ અને વિયોગની અનુભૂતિ કરાવે છે. પુષ્ટિ ભક્તિમાં ભક્ત ભગવાનનો દાસ્ય ભાવ અને ક્વચિત સખ્ય વગેરે ભાવનો અનુભવ કરે છે, પરંતુ એના આરાધ્ય પ્રભુ શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણની કૃપાનો એને સતત અનુભવ થયા કરે છે. મર્યાદા ભક્તિમાં વિધિ અને ભક્તિના નિયમોની પ્રધાનતા છે. પુષ્ટિ ભક્તિમાં તો ભક્ત ભગવદ ઈચ્છાને આધીન છે. પુષ્ટિ ભક્તિમાં ભક્તને પ્રભુની અનુભૂતિ નિરંતર થતી રહે છે, પણ એ અનુભૂતિ સ્નેહરૂપ છે અને તેથી એ ભક્તોની ભક્તિ ધીરે ધીરે પ્રેમ, પછી આસક્તિ
પછી વ્યસન અને પછી તો તન્મયતાને પ્રાપ્ત કરે છે. મર્યાદા ભક્તિમાં ભક્તોને ભગવાનનો મહિમા, ભગવાનના ગુણો, ભગવાનની મહત્તા, ભગવાનનું સામર્થ્ય, ભગવાનની ભગવત્તાનું અનુસંધાન હંમેશા રહે છે. મર્યાદા ભક્તિમાં ભક્તિના ખૂબ આવેશમાં ભક્તો અનેક વાર ભૂલી જાય છે કે મહાન છે, અનેક વાર એ વાતનું વિસ્મરણ થઈ જાય છે કે વિરાટ છે, અનેક વાર એ વાત ભૂલાઈ જાય છે કે એ સ્વામી છે અને અમે એના દાસ છીએ. અને દાસ પોતાનું દાસત્વ પણ સ્નેહાતિરેકમાં ભૂલી જાય તો ભગવાન એને દોષ નથી માનતા. જીવ ક્યારેક પ્રેમના અતિરેકમાં ભક્તને ન શોભે એવું બોલી નાખે કે એવો વ્યવહાર કરી નાખે તો પણ પ્રભુ એને દોષ નથી માનતા, કારણ કે ત્યાં પ્રાધાન્ય પ્રેમનું છે. એટલે જે ભક્તિમાં ભગવાનનો મહિમા મુખ્ય છે એ મર્યાદા ભક્તિ, જે ભક્તિમાં સ્નેહ મુખ્ય છે અને ક્યારેક સ્નેહ એટલો બધો મુખ્ય છે કે ભગવાનનો મહિમા જ વિસરાઈ જાય, એ પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ ભક્તિની વિલક્ષણતા અને પુષ્ટિ ભક્તિ માર્ગની વિલક્ષણતા વિશે આપ કહેશો? સૌથી મોટી વિલક્ષણતા તો એ છે કે અન્ય ભક્તિ માર્ગમાં પહેલાં ભક્તિ આવે છે, પછી ભગવાન આવે છે. ભક્તિ કરે એટલે એને ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવાન એને વરદાન આપે અને એને ફલ મળી જાય એટલે આખી એ વાત પૂરી થાય. પુષ્ટિ ભક્તિની મજા એ છે કે ભક્તિ તો આવે છે પણ ભગવાન પણ આરંભથી જ મળે છે. પ્રભુની પ્રાપ્તિ એટલે કે ફલની પ્રાપ્તિ આરંભમાં જ થઈ જાય અને પછી એ ફલની સ્નેહાત્મક સંભાળ લેતા લેતા તમે સાધન કરતા રહો, એને સંભાળતા રહો. એ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. સમજાવવું, એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી પાસે શરણે જાય, શ્રી મહાપ્રભુજી એને બ્રહ્મ સંબંધ કરાવી દે, એને ઠાકોરજી પધરાવી આપે તો ભક્તને ભગવાન તો મળી જ ગયા. ભલે શ્રી ઠાકોરજીના સ્વરૂપે મળ્યા પણ મળ્યા છે તો ભગવાન જ. યશોદાને પુત્ર રૂપે મળ્યા ત્યારે યશોદાને એ ખબર ન હતી કે મારે ત્યાં પુત્ર રૂપે પ્રભુનું પ્રાગટ્ય છે. એ વખતે એને પ્રભુના લક્ષણો ન દેખાયા પણ મળ્યા તો પ્રભુને. એમ કોઈ વૈષ્ણવને જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી પધરાવી આપે તો શરૂમાં એને પ્રભુનો કોઈ અનુભવ ન થાય, પણ એને અનુભવ ન થાય, એને વાતનું જ્ઞાન ન થાય એનો અર્થ એ નથી કે એને પ્રભુ મળ્યા નથી. એટલે આ માર્ગમાં મહાપ્રભુજીની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણ સેવા કરો એ તમારો ધર્મ છે, તમારું સાધન છે, પણ કૃષ્ણ મળે તો તમે કૃષ્ણ સેવા કરો ને. કૃષ્ણ જ નથી મળ્યા તો એ કૃષ્ણ સેવા કેમ કરશે? એટલે પહેલાં કૃષ્ણ પ્રાપ્તિ આવશ્યક છે અને કૃષ્ણ પ્રાપ્તિ જેને થાય એ કૃષ્ણ સેવા કરી શકે. કોઈ સ્ત્રીના લગ્ન થયા પછી તમે એને કહી શકો કે તું તારા પતિની સેવા કર, તો પહેલાં કૃષ્ણ પ્રાપ્તિ થાય છે એટલે કે ફલ આરંભમાં જ મળી જાય છે. પહેલી ભગવત પ્રાપ્તિ થાય છે અને હવે એ ભગવાનને રીઝવવા માટે
એ ભગવાનને ભજવા માટે, એ ભગવાનને માણવા માટે, એ ભગવાનની સાથે સેવા અને લીલાના સુખની અનુભૂતિ કરવા માટે ભક્ત હવે જે રીત શરૂ કરે છે સેવા અને સ્મરણની, એ હવે સાધન બને છે. એટલે ભગવત પ્રાપ્તિરૂપી ફલ જેમાં શરૂઆતમાં છે અને ભગવત ભજનરૂપી સાધન ફલ પછી છે, આવી વિલક્ષણતા ભક્તિ માર્ગ સિવાય, પુષ્ટિ ભક્તિ સિવાય બીજે ક્યાંય નથી. અને એટલા માટે પુષ્ટિ માર્ગ બીજા બધા માર્ગ કરતાં વિલક્ષણ માર્ગ છે. બીજા બધા માર્ગોમાં તમે જેટલું સાધન કરો એટલી ફલની પ્રાપ્તિ નિશ્ચિંત બને છે. જેટલું સાધન વધુ, ફલ એટલું નિશ્ચિત રૂપે અને નિશ્ચિંત રીતે મળે છે. પુષ્ટિ ભક્તિમાં સાધન બાધક છે. પુષ્ટિ ભક્તિમાં તો જીવની નિસ્સાધનતા જ પરમ સાધન છે. પુષ્ટિ ભક્તિમાં જીવ જેટલો બને એટલો નિસ્સાધન થઈ જાય. સાધન ઓર નહીં આ કલી મેં, જાસો હોય નિબેરો. ભક્ત જેટલો નિસ્સાધન હશે, ભગવાનની પ્રાપ્તિ એને એટલી ઝડપથી થશે, પ્રભુનો અનુભવ એને ઝડપથી થશે. ભક્તિ માર્ગમાં સાધનનો માર્ગ જ નથી. આ ભક્તિ માર્ગ નિસ્સાધનતાનો માર્ગ છે. જીવ હારે છે, થાકે છે, અને પ્રભુ એને એવી સ્થિતિમાં જોઈ નથી શકતા. અને એ સ્થિતિમાં નથી જોઈ શકતા એટલે પ્રભુ કરુણા કરીને તરત એને પ્રાપ્ત થાય છે. એટલે પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ભક્તિ મર્યાદા ભક્તિ કરતાં બહુ જુદી છે. મર્યાદા ભક્તિ શાસ્ત્રને આધારિત છે, પુષ્ટિ ભક્તિ શાસ્ત્રને આધારિત નથી. એ ભક્તોના હૃદયમાંથી પ્રગટે છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ વચ્ચે મોટું અંતર છે. પુષ્ટિ ભક્તિમાં પુષ્ટિનો અર્થ જ કૃપા છે ને, એટલે એ ભક્તિ કૃપાથી મળે છે. પ્રભુ જ એ ભક્તિનું પોષણ કરે છે અને કેવલ પ્રભુ જ એ ભક્તિનું ફલ છે. અને એનું સર્વોત્તમ ઉદાહરણ વ્રજ ભક્તો અને પ્રભુની વ્રજ લીલા છે. ભગવાન સામેથી વ્રજ ભક્તો પાસે પધાર્યા. ભગવાન પોતે જ એમની ભક્તિનું પોષણ કરે છે. પોતાની મધુરતા દ્વારા, પોતાના ખૂબ આનંદદાયક, આનંદરૂપ અનુભવો કરાવીને, બધાના હૃદયમાં ખૂબ પ્રીતિ અને આસક્તિ જગાવીને એ ભક્તિનું પોષણ પણ પ્રભુ પોતે જ કરે છે. એ ભક્તિમાં આવનારા બાધકોનો નાશ પણ પ્રભુ પોતે કરે છે. ભક્તોના હૃદયમાં કદાચ આસક્તિ કે અહંકાર જેવા વિકારો આવી જાય તો પ્રભુ જ પોતે લીલા કરી અને એ વિકારોનો નાશ કરી દે છે. એટલે કે જે ભક્તિમાં પ્રભુની કૃપા જ કારણ છે, બીજ રૂપે પણ અને છેક ફલ રૂપે પણ. એટલે કે બીજથી લઈને ફલ પર્યંત ભક્તિની સમગ્ર અવસ્થામાં જ્યાં કેવળ કૃષ્ણ કૃપા જ કારણ છે, ભગવાન જ પ્રમેય, એ જ પ્રમાણ, એ જ પ્રમેય, એ જ સાધન અને એ જ ફલ, એ પુષ્ટિ ભક્તિ છે. અને એટલા માટે અન્ય ભક્તિ કરતાં પુષ્ટિ ભક્તિ ઘણી ઘણી વિલક્ષણ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં સેવાનું મહત્વ ઘણું છે. તો આ સેવા એ સાધન છે તો શા માટે, અને સાધ્ય છે તો કેવી રીતે? શરૂઆતના તબક્કામાં સેવા સાધન છે. પછી જેમ 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 ભક્તની પરિપક્વતા, એના ભાવની પરિપક્વતા આવતી જશે,
પ્રભુમાં એનો સ્નેહ વધારે ને વધારે ગાઢ થતો જશે, પછી એ ફલાત્મક બની જાય છે. વસ્તુતઃ તો સેવા ફલરૂપ જ છે, પણ ભક્તની અપરિપક્વતા હોય ત્યાં સુધી એને સાધન રૂપે પ્રતીત થાય છે. સેવા એ ભગવાનનો અનુભવ છે. અને પુષ્ટિમાર્ગમાં સ્વરૂપ સેવાનો મહિમા કેમ છે એ પણ કહું કે ભક્ત જ્યાં સુધી ભગવાનને માટે કંઈ પણ નહીં કરે, કોઈ પણ ભગવત કાર્ય નહીં કરે, ત્યાં સુધી એની ભક્તિને સંતોષ નથી મળતો. સ્વરૂપ સેવા એટલા માટે છે કે ભગવાન ભક્તના જીવનને આ જ રીતે સાર્થક કરે છે. ભક્ત આ જગતમાં આવે છે ભક્તિ કરવા માટે. જેમ પ્રવાહી જીવો આ જગતમાં આવે છે સંસાર ચલાવવા માટે, મર્યાદા માર્ગી જીવો આ જગતમાં આવે છે જગતમાં રહી, જગતનો અનુભવ કરી, જગતથી વિરક્ત થઈ અને મુક્તિ પ્રાપ્ત કરવા માટે, એમ પુષ્ટિ ભક્તોનું આ ભૂતળ ઉપર આગમન પુષ્ટિ ભક્તિ કરવા માટે છે, ભગવાનને પ્રેમ કરવા માટે છે. અને ભગવાનને પ્રેમ કરવા માટે ભગવાનનું કોઈ પ્રગટ સ્વરૂપ પણ હોય તો એની સાથેનો પ્રેમ વ્યવહારિકતામાં પણ મૂકી શકાય. પ્રભુની ભક્તિ તનથી પણ થઈ શકે. તમે સ્મરણ તો મનથી કરી શકો છો, પણ સ્મરણ કરો છો ત્યારે મન એકલું જ સક્રિય થાય છે, તનનું શું? પણ જ્યારે પ્રભુની સ્વરૂપ સેવા હોય તો તમારું તન પણ પ્રભુની ભક્તિમાં પરોવાય છે. તમારા નેત્ર, તમારા હાથ, તમારા ચરણ, તમારી વાણી, આ બધું જ ભક્તિમાં સહાયક બને છે, સેવામાં સહાયક બને છે. અને એટલા માટે જ્યારે એ બધું ભગવાનની ભક્તિમાં સહાયક બને તો ચોક્કસ એ સાર્થક બને છે. ભક્તને માટે સાર્થકતાની વ્યાખ્યા જ આ છે. જે ઇન્દ્રિયો, જે શરીર અથવા જે વસ્તુ એને પ્રભુની ભક્તિ કરવામાં સહાયક બને છે એ જ એને માટે સાર્થક છે. દ્રવ્ય સહાયક નથી બનતું, દ્રવ્ય સાર્થક નથી. પરિવાર ભક્તિમાં સહાયક નથી તો પરિવારની સાર્થકતા નથી. એટલે ભક્તના જીવનની પણ સાર્થકતા ભક્તિમાં છે. અને એટલા માટે જ્યારે પ્રભુની સેવા કરે છે તો એ પોતાના દેહને સાર્થક કરે છે, પોતાની ઇન્દ્રિયોને સાર્થક કરે છે, પોતાના અંતઃકરણને સાર્થક કરે છે અને પ્રભુનો મૂર્તિમાન અનુભવ કરે છે. પોતાનું ચિત્ત પ્રભુમાં પરોવવા માટે એની પાસે આનાથી વધારે સારું કોઈ સાધન નથી. મહાપ્રભુજી સેવાની વ્યાખ્યા જ કરી છે, ચેતસ્તત પ્રવણમ સેવા. ભક્તનું ચિત્ત ભગવાનમાં પરોવાય અને ચિત્ત ભગવાનમાં પરોવાય એ માટેનો સારામાં સારો ઉપાય છે કે પ્રભુની એ સ્નેહપૂર્વક સેવા કરે. જેમ એક માતા એના બાળકનું કેવા સ્નેહથી લાલન પાલન કરે છે, એમ ભક્ત સ્નેહથી પ્રભુનું લાલન પાલન કરે એ સ્વરૂપ સેવા છે. એનું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું રહે છે. પ્રભુ જ મારું સર્વસ્વ છે એ ભાવ રહે છે. અને એ ભાવ જ્યારે દ્રઢ થાય છે ત્યારે પછી સંસારનું કોઈ પણ દુઃખ, કોઈ પણ વિપત્તિ એને વિચલિત નથી કરી શકતા. એટલે સ્વરૂપ સેવા પુષ્ટિ માર્ગની બહુ જ મહત્ત્વની આવશ્યકતા છે અને એનાથી સાધન પણ સિદ્ધ થાય છે અને પોતે પણ ફલરૂપ બને છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં બાલકૃષ્ણ જ કેમ આરાધ્ય?
બહુ સુંદર પ્રશ્ન છે, કારણ કે આ પ્રશ્ન અનેક વાર અનેક જગ્યાએ અનેકને પૂછાતો રહ્યો છે. પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણ જ માન્ય છે એ માન્યતા ખોટી છે. પુષ્ટિ માર્ગમાં જો બાલકૃષ્ણ જ માન્ય હોત તો શ્રીનાથજી કોઈ બાળ સ્વરૂપ નથી. શ્રીનાથજી તો નિકુંજ નાયક છે. વસ્તુતઃ પુષ્ટિ માર્ગમાં પ્રભુ પ્રત્યેનો જે સેવા પ્રકાર છે એ સેવા પ્રકાર પ્રભુ પ્રત્યેના બાલ ભાવને મુખ્ય રાખીને થાય છે. એક બાળકની જેટલી કોમળતાથી સંભાળ રાખવામાં આવે છે એવી કોમળતાથી પ્રભુની સંભાળ રાખવામાં આવે છે. એટલે પુષ્ટિ માર્ગમાં બાલ સ્વરૂપની સેવા નથી, પુષ્ટિ માર્ગમાં પ્રભુની સેવા બાલ ભાવે છે. ઠાકોરજીમાં બાલ ભાવ, બાલ ભાવનો અર્થ એ છે કે તમે નાનકડા બાળકને ઉચકો છો તો કેવી રીતે ઉચકો છો, તમે નાના બાળકને ક્યાંક મૂકો છો તો કઈ રીતે મૂકો છો, તમે નાના બાળક સાથે વાત કરો છો તો કઈ રીતે વાત કરો છો, તમે નાના બાળકને ખવડાવો પીવડાવો છો તો કઈ રીતે ખવડાવો પીવડાવો છો. કોમળતા અને સ્નેહ બંનેનો વિચાર કરીને. બાળકને તમે ભોજન કરાવશો તો બહુ ગરમ ગરમ નહીં ખવડાવો, બહુ ઠંડુ ઠંડુ નહીં ખવડાવો. બાળકને તમે કપડાથી ઢાંકી રાખશો, શિયાળો હશે તો ઉનાળો હશે તો એ પ્રમાણે વિચાર કરશો. જેમ બાળકની તમારે સતત સંભાળ લેવી પડે છે એમ ભક્ત ભગવાનની કોમળતાપૂર્વક સ્નેહપૂર્વક સતત સંભાળ લે, એનું નામ સેવા છે. બાલ સ્વરૂપની જ સેવા છે એ માન્યતા ખોટી છે. કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા છે કે પુષ્ટિ માર્ગમાં સેવા કરો વ્રજપતિની, વ્રજસ્થ કૃષ્ણની. અને વ્રજમાં તો શ્રી કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ સુધી બિરાજ્યા છે. એટલે આપણે ત્યાં લાલનની સેવા પણ થાય છે અને ચતુર્ભુજ સ્વરૂપની સેવા પણ થાય છે. શ્રી દ્વારિકાધીશ ચતુર્ભુજ છે, શ્રી મથુરાધીશ ચતુર્ભુજ છે. અચ્છા, બાલ સ્વરૂપની સેવા થતી હોય તો હિંડોળામાં બાલ સ્વરૂપની ભાવના નથી. એટલે શ્રી ઠાકોરજીની બાલ ભાવે એટલે કે એક માતા નાનકડા બાળકને જે રીતે પ્રેમપૂર્વક લાડ લડાવે, કોમળતાપૂર્વક સંભાળીને એને પધરાવે, એવો ભાવ ભક્ત ભગવાન માટે રાખે એ બાલ ભાવ છે. અને બીજા પણ કેટલાક કારણો છે. ઠાકોરજી પ્રત્યે બાલ ભાવ સેવામાં, સ્મરણમાં નહીં. સ્મરણમાં કિશોર ભાવ. તમે સેવા કરો તો ધ્યાન રાખો કે ભગવાનને ગરમી ન લાગે. શીતકાલ છે તો શીતકાલ માટે જે ઉપચાર કરવા જોઈએ તે કરો, પણ જ્યારે સ્મરણ કરો છો, લીલા ભાવનાનો વિચાર કરો છો તો ભગવાન એટલા બધા સમર્થ છે કે અગ્નિનું પણ પાન કરે છે. આ કોન્ટ્રાડિક્શન નથી, પણ એ પરમ સમર્થ હોવા છતાં આપણે જ્યારે એને લાડ લડાવવા છે, એને પ્રેમ કરવો છે, તો એ અસમર્થ છે એવી ભાવના રાખીને એને પ્રેમ કરીએ. એ ગોવર્ધન ઉઠાવી શકે છે, એ ઇન્દ્રને પરાજિત કરી શકે છે, એ કાલી નાગને નાથી શકે છે, પણ એ બધી ભાવનાઓ સેવાના પ્રકારમાં વિચારાતી નથી. સેવાના પ્રકારમાં તો ઠાકોરજીને વિશેષ શૃંગાર આવવાના હોય તો પણ ધ્યાન રાખવામાં આવે છે કે એમના સ્વરૂપ ઉપર શૃંગારનો બહુ ભાર ન લાગે. એટલે તમે સ્મરણ કરો ત્યારે ભગવાનના સામર્થ્યનો વિચાર કરજો, પણ સેવા કરતા હો ત્યારે તો એ અસમર્થ છે એ ભાવના રાખીને સેવા કરો. અને બાળક અસમર્થ છે. બાળક
આપણી સહાયની અપેક્ષા રાખે છે, નહીં કે આપણે બાળકની સહાયની અપેક્ષા રાખીએ. સેવામાં આપણી સાર્થકતા પહેલી આપણે જોઈએ છીએ. આપણી સાર્થકતા જોઈએ છીએ એટલે કે પ્રભુ કેટલા બધા કૃપાળુ છે કે આપણી પાસે અપેક્ષા રાખે છે. ચલો, કૃષ્ણ પરમાત્મા છે, પણ સુદામાની પાસેથી માંગીને કેમ આરોગે છે? કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા વિદુરને ત્યાં ભૂખ્યા થઈને કેમ જાય છે? કેમ માંગીને વિદુરને ત્યાં ભોજન કરે છે? પ્રભુ આપણી સેવાનો સ્વીકાર કરીને આપણને એની સેવા કરવાનો અવસર આપે છે. એ નિરપેક્ષ બ્રહ્મ આપણને એની સેવા કરવાનો અવસર મળે એટલા માટે એ સેવા સાપેક્ષ બને છે, અને એ જ એની અનુકંપા છે. ભગવાન ભૂખ્યા ન રહી શક્યા હોત, પણ શા માટે વિદુરને ત્યાં જઈને ભાજી આરોગ્યા? કૃપા કરવી હતી. રામ બીજે ક્યાંય પણ ભોજન કરી શક્યા હોત, કેમ શબરીને ત્યાં જઈને એના બોર આરોગે છે? એના ઉપર કૃપા કરવી હતી. એટલે પ્રભુની સેવા એ પ્રભુની અપેક્ષાના કારણે નથી, પરંતુ આપણને પ્રભુએ આપેલો એક અવસર છે. અને એટલા માટે જ એ મહાનમાં મહાન હોવા છતાં ભક્તોની પાસે અસમર્થ હોય એ રીતે રહે છે. બ્રજમાં ભગવાને એવી લીલા કરી છે કે જાણે અસમર્થ છે. ભક્તો એમનું રક્ષણ કરે છે, ભક્તો એમની સંભાળ લે છે, એમના ભાવનું પોષણ કરવા માટે ભગવાન આ લીલા કરે છે. એટલે આપણે જ્યારે ભક્તિ કરીએ, પુષ્ટિ ભક્તિમાં બે વાત યાદ રાખીએ. જ્યાં સંસારિક વિષય છે ત્યાં ભગવાનને તમે સર્વશક્તિમાન સમજો. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ રજેત. જેણે ગજેન્દ્રની રક્ષા કરી, જેણે દ્રૌપદીની રક્ષા કરી, જેણે પાંડવોની રક્ષા કરી, જેણે ગોવર્ધન ઉઠાવ્યો, જેણે વ્રજભક્તોની રક્ષા કરી, એ કૃષ્ણ અમારી પણ રક્ષા કરશે. તમારા અનોસરના સમયે, તમારા લૌકિક જીવનના સમયે ભગવાન સર્વશક્તિમાન છે એ ભાવ રાખીને નિશ્ચિંત જીવન જીવો. પણ જ્યારે તમે ઠાકોરજીની સેવા કરો છો ત્યારે જલ તમે ભરો છો, સ્નાન તમે કરાવો છો, ઠાકોરજીને વંશી તમે અર્પણ કરો છો, ઠાકોરજીને તમે જગાડો છો, ઠાકોરજીને તમે પોઢાડો છો. એ પરમ સમર્થ પરમાત્મા પણ તમે એની સેવા કરી શકો એવું સુખ, એવું સૌભાગ્ય તમને પ્રાપ્ત થાય એ માટે તમને અવસર આપે છે. એટલે પુષ્ટિમાર્ગીય સેવા એ પુષ્ટિમાર્ગીય ભક્તને મળેલું વરદાન છે. પુષ્ટિમાર્ગીય સ્વરૂપ સેવા એ પુષ્ટિમાર્ગીય ભક્તના ઉપર કરેલી ભગવાનની કૃપા છે. તમે દલીલ કરી શકો છો કે જે ભગવાન આખા વિશ્વને ભોજન કરાવે છે એને વળી શું ભૂખ લાગવાની હતી? ખરી વાત, સિદ્ધાંતિક રીતે વાત સાવ સાચી છે કે જે ઈશ્વર અન્ન ઉગાડે છે, જે ઈશ્વર આખા વિશ્વનું પોષણ કરે છે વિશ્વંભર, એને વળી શું ભૂખ લાગવાની હતી? પણ ધારો કે એ તમને એવું સુખ આપવા માંગે છે કે તમે એને આરોગાવો, તો એ તમારે ત્યાં ભૂખ્યો થઈને આવી શકે છે અને એને આરોગાવવાનું તમે સુખ પામી શકો છો. એટલે પ્રભુએ સેવાની રીત, સેવાની તક આપણને આપી છે આપણા સૌભાગ્ય માટે. તો આ ફરીથી સ્પષ્ટ કરું, બાલ સ્વરૂપની જ સેવા થાય છે એવું નથી. 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રભુ વ્રજમાં બિરાજ્યા અને વ્રજમાં એમણે અતિશય કૃપા કરીને ભક્ત આધીન લીલા કરી છે. અને તેથી આપણે મથુરા ગમન પછીની કે દ્વારિકા ગમન પછીની ભગવાનની જે લીલાઓ છે એ લીલાઓને તો આપણે ગાઈએ છીએ, પણ સ્વરૂપ સેવામાં આપણે વ્રજલીલાનું સ્વરૂપ પધરાવીએ છીએ. ફરીથી ખુલાસો કરું, દ્વારિકા લીલામાં, મથુરા લીલામાં ભગવાને સ્વતંત્ર લીલા કરી છે.
એટલે કે ત્યાં એ ભક્ત પરાધીન છે એવું બહુ ઓછું બતાવ્યું છે. વ્રજમાં ભગવાને મહદઅંશે ભક્ત પરાધીન લીલા કરી છે. મહાપ્રભુજી પુષ્ટિની વ્યાખ્યા જ આ કરી છે. કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. ભગવાન સ્વતંત્ર હોય એ મર્યાદા, અને ભગવાન ભક્તને વશ હોય એ પુષ્ટિ. તો ભગવાનની ભક્ત પરાધીન લીલા વ્રજમાં થઈ છે. વ્રજમાં ભગવાને પોતાના મહાત્મ્યને, ઐશ્વર્યને બાજુએ મૂકી દીધું છે, ભક્તોને આધીન થઈને રહ્યા છે. અને તેથી પુષ્ટિ માર્ગમાં ભક્તોને આધીન એવા ભગવાનની સેવા કરવામાં આવે છે. અને તેથી એ બાલ ભાવથી સેવા થાય છે. બાલ ભાવ એટલે કોમળ ભાવ, બાલ ભાવ એટલે નિષ્પૃહ ભાવ. તમે બાળક પાસે શું માગશો? ભગવાન સર્વસમર્થ છે એવું માનશો ત્યારે માગવાનું મન થશે, આ આપો, આ આપો. બાળક પાસે આપણે શું માગીએ? બાળક આપણી પાસે માગે. આપણે એમ થાય કે ચાલો આ લઈ જાઉં, આ લઈ જાઉં, એના માટે આ લઈ જાઉં. એટલે ભક્ત, પુષ્ટિ ભક્ત જ્યારે ભગવાન પાસે જાય છે તો ભગવાનને અર્પણ કરવા કંઈક લઈને જાય છે. ભગવાન મારી જોડી ભરી દેશે એ ભાવનાથી નથી જતો, પણ ચલો હું આ મારા પ્રભુને ધરાવું. જેમ સુદામા તાંદુલ લઈને ગયા, પ્રભુ પાસે હું કંઈક લઈને જાઉં અને એને સમર્પું, એને આરોગાવું, એને લાડ લડાવવું, એ ભાવના છે. એટલે બાલ ભાવમાં આ ભાવ છે. પુષ્ટિ ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ વચ્ચે ભેદ શું, સામ્ય શું? કર્મ માર્ગ, જે શુદ્ધ કર્મ માર્ગ છે, એમાં કોઈ પ્રેમ નથી. એમાં કેવળ કર્મ છે, ક્રિયા છે. હું સમજાવું કે એક રસોઈયો ઘરમાં રસોઈ કરવા માટે આવે છે, તો એની રસોઈ કરવી એ કર્મ તો છે, પણ એક માં એના દીકરા માટે રાંધે, એના દીકરાને ભાવતી વસ્તુ બનાવે, એ વસ્તુ એણે બહુ દિવસથી બનાવી નથી ને આજે એના દીકરાનો જન્મદિવસ છે એને માં બનાવે, એમાં જે વાત્સલ્ય હશે, એમાં જે સ્નેહ હશે, એ સ્નેહ રસોઈયો ક્યાંથી લાવશે? હા, કદાચ એવું બને કે રસોઈયો બહુ કુશળ હોય તો સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે, પણ માતાના પ્રેમનું જે માધુર્ય છે એ નહીં લાવી શકે, કારણ કે એ કર્મ કરી રહ્યો છે. એ અહીંયા રસોઈ જલ્દી પતાવીને પાછું બીજે ક્યાંક કરવાની હશે તો જવા માટે ઉતાવળો હશે. એટલે જ્યાં પ્રેમનો અભાવ છે, માત્ર કર્મ અને કર્મનું ફલ એના ઉપર જ દ્રષ્ટિ છે. તમે જો, ક્રિયા તો બંને કરે છે ને, રસોઈ તો રસોઈઓ પણ કરે છે અને માય કરે છે, કર્મ તો બંને કરે જ છે. એટલે ભક્ત કર્મહીન નથી હોતો, ભક્ત પણ કર્મ કરે છે, પણ એના કર્મમાં ભારોભાર પ્રેમ છે. અને એટલા માટે આપણે પુષ્ટિ માર્ગમાં પૂજા શબ્દ નથી લીધો. શાસ્ત્રોમાં જે પૂજા બતાવી છે એ કર્મ માર્ગ છે. આપણે ઠાકોરજીની પૂજા નથી કરતા, આપણે સેવા કરીએ છીએ. અને સેવાનો અર્થ જ એ છે કે જેમાં સ્નેહ મુખ્ય છે. અને એટલે કર્મ માર્ગ શાસ્ત્રની આજ્ઞા છે. કામ્ય કર્મ, નૈમિત્તિક કર્મ, નિત્ય કર્મ, જે પ્રકારના કર્મોની આજ્ઞા છે એ પ્રમાણે મનુષ્ય કર્મ કરે છે અને એ કર્મ પ્રમાણે ફલ મેળવે છે. પુષ્ટિ ભક્તિ તો કર્મ અને પ્રેમનો સમાગમ છે. ત્યાં કર્મ થાય છે પણ પ્રીતિથી થાય છે, અને પ્રીતિ મુખ્ય છે, કર્મ ગૌણ છે. તમે ઠાકોરજીને મિશ્રી ધરાવી શક્યા હો, તમે શ્રી ઠાકોરજીને પૂરું સંપૂર્ણ રીતે ભોગ ન ધરાવી શક્યા હો, તો પણ પ્રભુ એને પ્રીતિથી માની લે છે. આપણે ત્યાં કથા છે, પદ્મનાભદાસ છોલા ધરાવતા પણ ભાવના કરતા હું ઠાકોરજીને ઉત્તમ ઉત્તમ ભોગ આરોગાવું છું, તો પ્રભુ એને સ્વીકારી લેતા, માની લેતા. કર્મ માર્ગમાં આ શક્ય નથી. કર્મ માર્ગમાં તો જે તમે કરો એ કાઉન્ટ થાય છે. કર્મ માર્ગમાં તમે જે કર્મ કરો, જેટલું કર્મ કરો, જેવું કર્મ કરો તે પ્રકારે ફલ મળશે.
ભક્તિ માર્ગમાં તમે જે ભાવથી કરો એ પ્રમાણે ફળ મળશે. અને એટલા માટે ક્યારેક રાજભોગથી તૃપ્ત ન થનારા પ્રભુ એક બે મુઠ્ઠી તાંદુલથી તૃપ્ત થઈ જાય છે. 56 ભોગથી તૃપ્ત ન થનારા પ્રભુ અકિંચન ભક્તે ધરેલા થોડાક મુઠ્ઠીભર છોલાથી પણ તૃપ્ત થઈ જાય છે. એટલે કર્મમાર્ગ કેવળ ક્રિયા છે. ભગવાન પ્રત્યે પ્રેમની જરૂર નથી. તમે જેટલું કર્મ કરો એટલું ફળ તમને મળે. પ્રેમ હોય તો ઠીક, ન હોય તો ઠીક. ભક્તિમાં પ્રેમ વગર નહીં ચાલે. કર્મ અત્યંત ગૌણ છે અને પ્રેમ અત્યંત મહત્વનો છે ભક્તિ માર્ગમાં. એ તફાવત છે. પુષ્ટિ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગમાં ભેદ શું, સામ્ય શું? સાધારણ રીતે જેને આપણે જ્ઞાન માર્ગ કહીએ છીએ એ જ્ઞાન માર્ગ વેદાંતના અર્થમાં જે કહીએ છીએ એ જ્ઞાન માર્ગનું ફલ મોક્ષ છે, સાયુજ્ય મુક્તિ છે. આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય. પુષ્ટિ ભક્તિમાં આત્મા પરમાત્મામાં વિલીન નથી થતો, આત્મા પરમાત્મામાં તલ્લીન થાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચે એકબીજાને એક કરી દેનારું નકરું અદ્વૈત સધાતું નથી, પણ એક પ્રેમનું અદ્વૈત સધાય છે, એક પ્રેમનો સંબંધ બંધાય છે. જ્ઞાન માર્ગ નો અર્થ છે પ્રભુને જાણો, પ્રભુ વિશે જાણો, તમારી પ્રભુતા વિશે જાણો. ભક્તિ માર્ગ કહે છે પ્રભુને માણો. ભક્તિ માર્ગ કહે છે પ્રભુને ભોગવો. ભક્તિ માર્ગ કહે છે કે પ્રભુના આનંદાત્મક સ્વરૂપને તમે ખુદ અનુભવો. તમે આનંદ બનો તો તમને ખબર નહીં પડે કે આનંદ કેવો હોય. તમે આનંદ થઈ ગયા તો તમને આનંદની ખબર જ નહીં પડે. જ્યારે તમે આનંદના ભોગતા હો, જેમ દુઃખના ભોગ માટે પણ થોડુંક દ્વૈત આવશ્યક છે, એમ સુખના ઉપભોગ માટે પણ થોડું દ્વૈત આવશ્યક છે. અને એટલા માટે ભગવાનના ભક્તો ભગવત સુખને ભોગવવા માટે ભગવાનની સંયોગ અને વિપ્રયોગની રસાનુભૂતિ કરવા માટે ભગવાનથી થોડાક ભિન્ન રહે છે. એ ભિન્નતા બહુ મધુર છે. એ અજ્ઞાનજનિત દ્વૈત નથી, પણ એ પ્રેમજનિત દ્વૈતનો ભાવ છે. ભગવાનને જ ભગવાનને જ મન થયું કે ચાલો ને હું અનુભવું તો ખરો કે હું કેવો છું. અને ભગવાન રહીને પોતાનો અનુભવ નથી કરી શકતા, એટલે ભગવાને જ પોતાને અનુભવવાને માટે ભક્તનું રૂપ લીધું. ભગવાન જ ભક્ત બનીને પધારે છે અને પોતે પોતાનો ઉપભોગ કરે છે. રાસમાં બહુ સુંદર શ્લોક છે. રેમે રમેશો વ્રજસુંદરીભિર યથાર્ભક સ્વપ્રતિબિંબ વિભ્રમ. એક બાળક દર્પણમાં પોતાના પ્રતિબિંબની સાથે જેમ ખેલે એમ ભગવાન વ્રજ ગોપિકાઓની સાથે ખેલ્યા છે. હવે બાળક અને એનું પ્રતિબિંબ એમાં દ્વૈત નથી, પણ બાળકને ક્યારેક દ્વૈત લાગે છે. બાળકને એમ લાગે છે કે આમાં બીજો બાળક છે. એમ ભગવાન લીલા કરવી હોય ત્યારે ભક્તથી, અને ભક્તોને ભગવાનનો અનુભવ કરવો હોય તો ભગવાનથી થોડુંક દ્વૈત સર્જે છે. અને દ્વૈતથી જ અનુભવ થાય છે. અનુભૂતિ માટે દ્વૈત જરૂરી છે. તમે તમારો અનુભવ નહીં કરી શકો. માતામાં સુખ છે એની પ્રતીતિ બાળકને થાય છે, માતાને પોતાને નથી થતી. બાળકમાં સુખ છે એની પ્રતીતિ બાળકને પોતાને નથી થતી, પણ માતાને થાય છે. એટલે સુખની અનુભૂતિ માટે
ભોગતા અને ભોગ્ય વચ્ચે થોડો ભેદ હોવો જરૂરી છે. અને તેથી ભક્તિ માર્ગમાં ભગવાન બને છે ભોગ્ય અને ભક્ત બને છે ભગવાનનો ભોગતા. અને ભક્ત ભગવાનનો ભોગ કરે, ભગવાન ભક્તનો ભોગ કરે, બંને એકમેકને નિરખીને રાજી થાય. બસ એ જ ભક્તિની મધુરતા છે. આ મધુરતા જ્ઞાનમાં, અદ્વૈતમાં, કોરા અદ્વૈતમાં, શુષ્ક અદ્વૈતમાં જરાય સંભવતી નથી. અને એટલા માટે બહુ સરળ શબ્દોમાં કહું તો ભગવાન બની જવામાં મજા નથી, ભગવાનને માણવામાં મજા છે. આવા આ પુષ્ટિ માર્ગની સમગ્ર જગતને ભેટ કોણે આપી? પુષ્ટિ માર્ગમાં જે પુષ્ટિ તત્વ છે, કૃપા તત્વ છે, એ તો અનાદિ છે. ભગવાનના હૃદયમાં કૃપાનો જે ભાવ રહેલો છે એ તો ભગવાનનો જ ભાવ છે, એટલે અનાદિ છે. પણ આ જગતમાં પુષ્ટિ ભક્તિની રીત ભગવાનનો પુષ્ટિ અવતાર થયો ત્યારથી શરૂ થઈ, એટલે કે કૃષ્ણ અવતારમાં. અને એમાં વિશેષ કરીને વ્રજની ગોપિકાઓએ જે સ્નેહાત્મક, જેને આપણે સ્થૂળ ભાષામાં પ્રેમ લક્ષણા ભક્તિ કહીએ છીએ, એ જે સ્નેહાત્મક અનુભૂતિ કરી, પ્રભુ સાથે એમણે જે સ્નેહ કર્યો, ત્યારથી એ પુષ્ટિ ભક્તિના રૂપમાં વધારે સ્પષ્ટ થઈ. અને એટલા માટે પુષ્ટિ માર્ગના પ્રથમ આચાર્ય વ્રજના ગોપીજનો છે. ગોપીજનો ગુરુ છે. અને ઉદ્ધવજીએ કહ્યું છે કે તમે જગતને એક અદ્ભુત ભક્તિ માર્ગ બતાવ્યો. કૃષ્ણને કઈ રીતે પ્રેમ કરવો, પરમાત્માને કઈ રીતે પ્રેમ કરવો, પરમાત્માને કેટલી હદે પ્રેમ કરવો, એનું ઉદાહરણ ગોપીઓ જેવું કોઈ નથી. એટલે ભક્તિ સૂત્રમાં કહ્યું યથા વ્રજ ગોપિકા નામ, ગોપિકાઓ એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. પરંતુ એ પુષ્ટિ ભક્તિને સાંપ્રદાયિક રૂપે, એક સુવ્યવસ્થિત રૂપે અને કલયુગના જીવો માટે, પોતાના ઉદ્ધાર માટે એક સર્વોત્તમ માર્ગ રૂપે એની ભેટ જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ આપી. વ્રજની ગોપિકાઓનો પ્રેમ કેવો છે, અને પ્રભુ પણ જ્યારે ભક્તોને અનુભવમાં આવે તો એ અનુભવ કેટલો મહાન હોય છે, એનો ખ્યાલ શ્રી મહાપ્રભુજીએ જગતને આપ્યો છે. અને તેથી જ પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રી મહાપ્રભુજી છે એમ કહીશું તો પણ એ યોગ્ય છે. પુષ્ટિ તત્વ અને પુષ્ટિ ભક્તિ તો કૃષ્ણ અવતારથી છે, એટલે અનાદિકાળથી છે. પરંતુ એને સાંપ્રદાયિક રૂપ આપી, એને એક વિચારધારાનું રૂપ આપીને, ભક્તિની એક પરંપરાનું સ્પષ્ટ રૂપ આપીને શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગ ઉપર અને ભારતીય સંસ્કૃતિ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. કારણ કે એ પહેલાં કોઈ સ્પષ્ટ રૂપે આ વાતને નહોતું સમજી શક્યું. મહાપ્રભુજી આખી વાતને ઉજાગર કરી, આપણી સામે મૂક્યું કે જુઓ કેવી કેવી વિષમ પરિસ્થિતિમાં પણ પ્રભુનો પ્રેમ ટકી રહે છે, અને કેવી કેવી સ્થિતિમાં પણ ભક્તો પ્રભુને લાગેલા રહે છે, સમર્પિત રહે છે. વ્રજભક્તોના પ્રેમના આદર્શને અને વ્રજમાં પ્રભુએ કરેલી કૃપાને, એટલે પ્રભુની કૃપા અને ભક્તોનો પ્રેમ, એ બંનેનો સમન્વય શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ્યો. અને એના પરિણામે શ્રી મહાપ્રભુજીના સમયમાં 84 વગેરે જે વૈષ્ણવો થયા, એમના જીવનમાં પણ આ ભક્તિનો પ્રભાવ અને એના પરિણામો આપણે જોયા છે. એ જ રીતે આગળ શ્રી ગુસાઈજીએ એનો વિસ્તાર કર્યો અને પ્રભુની સેવાને ખૂબ રસમય બનાવી દીધી. પ્રભુને પણ ખૂબ આનંદ આવે
અને પ્રભુની સેવા કરતાં કરતાં ભક્તોને પણ ખૂબ સુખ થાય એમ પરસ્પર રસમય આખો સેવાનો માર્ગ એમણે વિકસાવ્યો અને શ્રી ગોકુલનાથજીએ એની રક્ષા કરી. પુષ્ટિ ભક્તિનું દાન શ્રી મહાપ્રભુજીએ કર્યું. પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારની રીત આ જગતને આપી. ગોપિકાઓનો પ્રેમ પ્રભુમાં કેવો છે એનું પણ આખું સ્વરૂપ પ્રગટ કરી અને જગત સામે મૂક્યું. અને સ્વયં પોતે પણ પ્રભુની સ્વરૂપ સેવા કરીને, પ્રભુના ગુણગાન કરીને ભક્તિ માર્ગમાં સેવા પક્ષ અને કથા પક્ષ, સ્વરૂપ સેવા અને લીલાગાન એ બંનેના પક્ષને શ્રી મહાપ્રભુજીએ પોતાની અવતાર લીલામાં ઉતારીને જગતને ભક્તિ શીખવી પણ છે. ભક્તિનો ઉપદેશ પણ કર્યો અને પોતે ભક્તિ કરી અને ભક્તિ આવી હોઈ શકે એમ ભક્તિ માર્ગનું આચરણ પણ કરીને બતાવ્યું. એટલે આચરણ દ્વારા અને ઉપદેશ દ્વારા શ્રીમદ વલ્ભાચાર્યજીએ આ જગતને પુષ્ટિ ભક્તિનો ખ્યાલ આપ્યો.